તો 400-500 વર્ષ જૂનું હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અત્યારે હું ત્યાં આવ્યો છું. તો વધારે માહિતી માટે અમારા બ્લોગને પૂરો જુઓ. અને કન્ફર્મ આપણને ખબર નહીં કે 400-500 વર્ષ જૂનું મંદિર છે, પણ બધાને એકબીજાને મેં પૂછ્યું તો એવા લોકો કહે છે 400-500 વર્ષ આ મંદિર જૂનું છે. અને બીજા કોઈને માહિતી હોય તો આપણને કોમેન્ટ કરજો. તો આ બ્લોગની અંદર તમે જુઓ, આપણે એ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. હનુમાન જયંતિ છે તો આપણે દર્શન કરવા માટે આવ્યા છે. તો બ્લોગને નિહાળો. A few inches later. જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હનુમાન જયંતિ છે તો અમે હનુમાન દાદાના દર્શન કરવા માટે ભૂમાપુરા જઈ રહ્યા છે. તો આ વ્લોગની અંદર તમે જોડાઈ રહો. અમે દર્શન કરીશું અને તમને લાઈવ દર્શન કરાવીશું. અને બીજું કે આપણે 108 ફૂલની માળા બનાવી છે, આંકડાના ફૂલ જે આવે છે એની. અને આ આપણે ત્યાં હનુમાન દાદાને ચડાવવાની છે. તો તમે જોઈ રહ્યા છો 108 ફૂલ છે, બરાબર. અને બીજું આપણે ગુલાબનો પણ હાર બનાવે છે, તમને બતાવી દઈએ. એ પણ આપણે હનુમાન દાદાને ચડાવવાના છે. તો આ તો આપણા ખેતરનું જ ગુલાબ છે. તો તમે આ જોઈ રહ્યા છો, આ હાર પણ આપણા ખેતરના ગુલાબનો બનાવે છે હનુમાન દાદાને ચડાવવા માટે. તો આ બ્લોગની અંદર જોડાઈ રહો. આપણે દર્શન કરીશ, તમને પણ લાઈવ દર્શન કરાવીશું. અને આજે હનુમાન જયંતિ છે, આપણે દર શનિવારે તો જઈએ જ છે, પણ આજે હનુમાન જયંતિના લીધે આપણે સ્પેશિયલ આજે જવાના છે. તો દર્શન તમને ત્યાં કરાવીશું. અને ત્યાંનું માહોલ કેવું છે અને ત્યાંના ભાઈ ભક્તો કેવી રીતના હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે અને કેટલી ભીડ છે એ પણ તમને લાઈવ બતાવીશું. તો આ બ્લોગની અંદર જોડાઈ રહો. તો ચલો આપણે ત્યાં ભૂમાપુરા હનુમાન દાદાના મંદિરે જઈએ. તો ફાઇનલી આપણે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે. અને આ તમે જે જોઈ રહ્યા છો, આપણે મંદિર તરફ અત્યારે જઈ રહ્યા છે. અને આ જે તમે જુઓ છો એ બજાર છે. અને સવારે હવન થયું હતું, તો હવન કુંડ પણ તમે જોઈ રહ્યા છો, તે નવો બનાવેલો છે. અને ત્યાં હવન સવારે પતી ગયું છે. અને આપણે લેટ આવ્યા છે, 1 વાગ્યા પછી આવ્યા. તો આપણે સવારનું જે હવન થયું એમાં આપણે લાભ મળ્યો નથી. અને ફાઇનલી આપણે મંદિરની અંદર આવી ગયા છે. અને આ રીતનું અહીંયા મંદિર આવ્યું છે. અને બીજું કે તમે આ લાઈન લાંબી જોઈ રહ્યા છો, એ નીચે ભોયરાની અંદર બીજું જે મંદિર આવ્યું છે ત્યાંની છે, બરાબર. તો બ્લોગની અંદર જોડાઈ રહો, તમને એ પણ બતાવી દઈએ. અને આપણે પણ લાઈનની અંદર ઓલરેડી જોડાઈ ગયા છે. અને આટલી લાંબી લાઈન અત્યારે છે, બપોરનો સમય છે તો પણ. અને સ્પેશિયલ આ હનુમાન જયંતિ સ્પેશિયલ આપણો બ્લોગ છે. તો ફાઇનલી આપણે મિત્રો અંદર ભોયરાની અંદર આવી ગયા. અને અહીંયા આપણે જે હાર અને એવું લાવ્યા હતા એમને હનુમાન દાદાને અર્પણ કરીને ચડાવી દઈશું. અને પછી તમને દર્શન કરાવી દઈશું. તમે પણ અહીંયા દર્શન કરી. થોડી ભીડ છે, એને લઈને આપણે થોડી વિડીયોમાં દિક્કત આવી રહી છે, બરાબર. તો બધા ભીડની અંદર ઉતાવળ કરે છે, એને લઈને આપણે અહીંયા થોડી ઉતાવળ કરવી પડશે. તો તમે અહીંયા દર્શન કરી લેજો, પછી ઉપર તમને બીજા દર્શન કરાવીશ. અને આ મંદિર જે છે બહુ વર્ષો જૂનું આવેલું છે, બરાબર. તો આ મંદિર આપણે જ્યાં ભાઈ ભક્તો શનિવાર અને મંગળવારે વધારે તમને ભીડ જોવા મળશે, કારણ કે હનુમાન દાદા શનિવાર અને મંગળવાર ખાસ દિવસો કહેવામાં આવે છે. હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અને ભજન અને કીર્તન પણ અહીંયા થાય છે. અને યજ્ઞ પણ મોટું થાય છે હનુમાન જયંતિના દિવસે, બરાબર. મેં તમને આગળ બ્લોગની અંદર બતાવી દે, હવનને એવું બધું પતી ગયું હતું અને આપણે થોડા લેટ પડ્યા હતા, એટલે અત્યારે આપણે લાઈનમાં જોડાઈ ગયા છે. અને આ રીતના અહીંયા મંદિર આવેલું છે. આ રીતના અહીંયા મૂર્તિની સ્થાપના કરી છે. ત્યાં આપણે જે સિંદૂરનું તેલ લાવીએ છીએ એ બધું આપણે અર્પણ કરી દઈએ છીએ. અને બીજું નીચે મંદિર આવે છે, એની પણ અંદર આપણે બધું પૂજા કરી શકીએ છીએ. અને આ બહાર આવ્યું છે. જો લાઈનમાં તમારે ઊભા રહેવાનો સમય ના હોય તો આપણે બહાર આ રીતના અહીંયા દર્શન થાય છે. અને આ મંદિર બહુ વર્ષો જૂનું છે એવું કહેવામાં આવે છે, પણ આપણને પૂરી માહિતી છે નહીં. અને અંદર પણ કંઈ પૂરી માહિતી આપણને મળે એવું હતું નહીં. તો આપણને જે રીતના જાણવા મળ્યું છે એ રીતના મેં તમને 500-600 વર્ષ જૂનું કહ્યું છે. અને કોઈને આ મંદિર વિશે વધારે માહિતી હોય તો અમને કોમેન્ટ કરજો, તો અમને પણ ખબર પડે કે આ રીતનું મંદિર છે. અને આની સ્થાપના ક્યારે કરી હતી, શું કરી હતી, જેને પણ ખબર હોય અમને કોમેન્ટમાં અંદર જણાવી દેજો. તો આવા નવા અમે બ્લોગ અપલોડ કરતા રહીશું. અને સ્પેશિયલ આપણે હનુમાન જયંતિને લઈને આપણે સ્પેશિયલ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. નહીં તો આપણે દર શનિવારે અહીંયા દર્શન કરવા માટે આવીએ જ છે. અને એક દિવસ પછી બીજો શનિવાર છે, તો શનિવારે આપણે પણ દર્શન કરવા માટે આવવાનું છે. તો અત્યારે આપણે સ્પેશિયલ હનુમાન જયંતિ છે તો અંદર અહીંયા આવ્યા છે. અને અંદર પણ આપણે જે મૂર્તિ છે એના પણ દર્શન તમને કરાવી દઈએ. તો આ રીતના અહીંયા આવેલું છે. અને આ જે ગેટ છે એ આજે જ ખોલે છે હનુમાન જયંતિના દિવસે. તો આ રીતના આપણે છેક અંદરથી તમને દર્શન કરાવી દીધા. બધા શનિ રવિ નહીં ખુલ્લો હતો, પણ આજે અહીંયા હનુમાન જયંતિ છે એટલે ખોલે છે. તેને લઈને આપણે અંદર દર્શન કરવા મળી જાય છે. તો આપણે અંદર દર્શન કરાવી દીધા. આ તો માતાજીના પણ દર્શન કરી લો. અને આપણો વ્લોગ અહીંયા પૂરો.